अरे हाथ जोड़ीने कहूँ छो हाथ जोड़ीने मनोहर मुरली वाड़ा मनोहर मुरली वाड़ा पधारो कटाक्षो हे कटाहसिया मनोहर मुरली पधारो सदा मारा नेनो मावसिया कुमुदिनी चंद्र हो रसिया सदा मारा नेनो मावसिया कटाल से भेटता कटाल से भेटता मनोहर कन्हैयालाल प्यारे नंद कुमार ने निरखा नहीं प्रभु गुण क्या थी गाय जेना भाग मानो होय भक्ति खरेखर जोला खाय जोला नो खाता जोलू खाई ले हूँ पण बंगा हूँ तो बिल्कुल नो खाऊं कारण के બંગાવું છે ને ચેપી રોગ કહેવાય આપણને આવે ને એટલે બીજાને આવે ए करनी करे काग की चाले हंस की चाल पूछ पकड़े ओला स्याड़ की कैसे उतरे पार ए श्री वल्लभ धीरज धरे तो श्री वल्लभ धीरज धरे तो कुंजर मन भर खाय ओलो स्वान एक टुक के कारण बहुत घर घर भटकाय भगवदियों ये गायो श्री वल्लभ धीरज धरे तो कुंजर मन भर खाय कुंजर केता हाथी कुंजर केता हाथी हाथी ने
એના સ્વામી ઉપર, માલિક ઉપર પૂર્ણ વિશ્વાસ હોય કે મારે જેટલું ખાવાનું જોઈએ છે ને મને અહીંયા બેઠા બેઠા મળી જશે. એનાથી વિપરીત સ્વાન એક ટૂક કે કારણ બહુત ઘર ઘર ભટકાય. શ્વાન કેતા કૂતરો, એને ખાવાનું કેટલું જોઈએ ભાઈ વસંતભાઈ? ખાલી નાનો એવો ટુકડો. પણ એને ભરોસો નથી, વિશ્વાસ નથી, એટલે આખા ગામમાં રખડવું પડે. આપણી કઈક આવી દિશા છે. અને તાજો દાખલો હું તમને દઉં. વસંતભાઈ એ છોકરાઓ બે એ હાડુભાઈ ની કોઈને વાતો કરો માં છાનું મના બે હગા હાડુભાઈ એમ મંડાણા. તાજો દાખલો, જ્યારે આ મનોરથ પેલા નિમાણો એટલે અમને ફોન આવ્યો, પણ અમારે બીજે તારીખ હતી, ના પાડી. પછી થોડુંક ગોઠવાણું, પણ એને ભરોસો હતો ને તો આખે આખું ગોઠવાઈ ગયું. આ વિશ્વાસની વાત છે. આપણી કંઈક આવી જ દશા છે. આપણી માથે આવા પ્રભુ બિરાજતા હોય, 14 ભવનનો માલિક, એનાથી આ દુનિયાની અંદર, આ સૃષ્ટિની અંદર મોટું બીજું કોઈ છે જ નહીં. એના સેવક થયા, એના દાસ થઈ, અને હજી આપણે બીજે ધૂપ ધુવાણા કરવા જાય તો આપણાથી મૂર્ખું બીજું આ દુનિયામાં બીજું કોઈ છે જ નહીં. જુઓ, આપણને બ્રહ્મ સંબંધ થયું ને, કઈક તમે કઈક વધારે વાતો કરો એના કરતા. તો આપણે બ્રહ્મ સંબંધ થયું ને એટલે પ્રભુ રે આપણા લગ્ન થઈ ગયા. વસંતભાઈ, લગ્ન થઈ ગયા પછી બીજે ક્યાંય લફરા કરવા જવાય નહીં. પતિવ્રતા નારી કેને કહેવાય? એક પતિ સેવા કરે, એક પતિને આખો જન્મ નિભાવે, ગમતો હોય કે ન ગમતો હોય તોય નિભાવે. આપણા આની લગ્ન થઈ ગયા, ખાસ તમે જોવાની આમ તો બધાય ઠેકાણે જ છો, પણ ખાસ બ્રહ્મ સંબંધી વૈષ્ણવ અન્યાશ્રય કોઈ દિવસ ન કરવો. જુઓ, અટાણે ભારતની અંદર ઘણા બધા સાધુ નીકળી પડ્યા છે, અને આપણે આ બધા માણસો સુખની વ્યાખ્યા ભૂલી ગયા છીએ. ખરેખર તો સુખ કેને કહેવાય એ વ્યાખ્યા જ આપણે ભૂલાઈ ગઈ છે. અહીંયા બાજુમાં ખીજડીયા કંડોણા પાસે ક્યાંક આવે, અમારા જામનગર રાજકોટમાં એક બીડીનો ધુવાણો દીએ તો ક્યાંકના નંબર વહી જાય, પગ દુખતા હોય તો ઈ હાજા થઈ જાય, ત્યાં લાઈનું થાય. 4 વ્હીલ ઓલી બંગડીઓ વાળી ગાડીની લાઈનું થાય. હવે બીડીના ધુવાણેથી પગ હાજા થઈ જતા હોય તો ઓલા ડોક્ટરોને ગળા ફાહા ન ખાવા પડે. આ ખરેખર અંધવિશ્વાસ છે. આમાંથી આપણને બહાર નીકળવાનું છે. કાંઈ વાંધો નહીં, આમાંથી ઘણા ગયા છે, પણ આપણે કાંઈ ફોલો પાડવો નથી. પણ આનાથી બચવું, આવી અંધશ્રદ્ધાથી આપણે બચવું, આના ઉપર પૂરો ભરોસો રાખવો. ઈ આપણે જ્યારે આપણી કક્ષા બનશે, જ્યારે આપણી જરૂરિયાત હશે ને ત્યારે આપશે ને આપશે. એમાં કોઈ શંકાને સ્થાન જ નથી. પ્રભુ કેટલા કૃપાલુ છે એનો બીજો એક દાખલો દો. આજનો કાલનો જ અમારો એક દાખલો બતાવ્યો વિશ્વાસનો. પ્રભુ કેટલા કૃપાળુ છે, કેટલું આપણું ધ્યાન રાખે, આપણે ખબર ન હોય. અમારે ક્યારેક આવી તારીખો લખવી ને ક્યારેક ગોટા થઈ જાય મહિના લખવામાં,
તો જામનગર એક મનોરથ છે 5-6 તારીખનો, આ 3જા મહિનાનો. અમે એને બદલે 5મો મહિનો લખી નાખ્યો. 5-6-5 એટલે એમ હોય 5મા મહિનામાં છે. અહીંયા પોઈગા નક્કી વાત થઈ, એ તો કે 2-3 દી પછી હે મનોરથ, અને 2 તારીખો લીધેલી, પણ ઠાકોરજીની કૃપાથી 2 કાલ બેઠા બેઠા જ કેન્સલ થઈ ગઈ. આ પ્રભુની કૃપા. પ્રભુ આપણું ધ્યાન રાખે જ છે, આપણને વિશ્વાસ હોવો જોઈએ. અને હાલો બાપુ, આવા પ્રભુ આયરે આપણે બંધાણા હોય. ઈ કુંજે કુંજે ફરતી તી, અરે કૃષ્ણ ને રાધે મીઠી મીઠી વાતો કરતી હતી. મીઠી વાતો કેમ નો ગમે? ગમે ને. એ વસંતભાઈ ને ખબર છે, ઘણી મીઠી મીઠી વાતો થઈ છે, ઘણો ટકો કર્યો છે મનોરથમાં. મીઠું બોલવું. તમે આમ ઊંચા હાથ કરો, તમને મીઠું બોલતા આવડે? આમાં કેટલા કપાળે કંકુ ચોખા લાગી ગયા? બધાય ને હે લાગે? કાંઈ નહીં, કીધું હોય ઘરેથી, અમારા સવારે જામનગર જાઉં 5 વાગે ઉઠાડજો, તો કેમ ઉઠાડો? અમને મહિલા મંડળને મીઠું મીઠું બોલતા બહુ આવડે. એમાંય તોલું 2 તોલું ઘરેણું કરવું હોય, ઈ હું ઘરે મીઠી મીઠી વાતો થાય. કુંજ નિકુંજ, કુંજે કુંજે ફરતી હતી, કૃષ્ણ ને રાધે મળતી હતી. આપણે બ્રહ્મ સંબંધ થયું. આ પ્રભુનો મનોરથ આજનો નહોતો. જ્યારે પ્રભુનું પ્રાગટ્ય વ્રજની અંદર થયું, ત્યારનો પ્રભુનો મનોરથ. એક વખત પ્રભુ યશોદાજીને ગોદીમાં બિરાજી અને ભોજન કરતા હતા, તો પ્રભુએ યશોદાજીને વિનંતી કરી કે મૈયા એક બાત કહું. યશોદાજી કે બોલ લાલા. મૈયા કે માર લગ્ન કરવા. હવે પ્રભુની ઉંમર 5 વર્ષની. પ્રભુની આવી વાત સાંભળીને યશોદાજી વિચલિત થઈ ગયા. અરે લલ્લા, તારી ઉંમર પ્રમાણે વાત કરી, કઈ ખીલો ના જોતા હોય તો કે નહીં મૈયા માર લગ્ન જ કરવા. કઈ નહીં, તારે કેવી કન્યા જોઈ કે? વાંધો નથી ને કઈ? તો કે આપણે નાઈટમાં ગોતવાનું ચાલુ કરી. પ્રભુ ઈ કન્યાનું વર્ણન કરે. ચાલુ આમનામ આમનામ.
એ મૈયા મોહી એસી દુલ્હન ભાવે એસી દુલ્હન ભાવે એ મૈયા મોહી એસી દુલ્હન ભાવે અટાણે આપણે છોકરી જોવા જાય ખાસ જોવાની સાંભળજો તો છોકરી હું જોઈ અમારે ગીરમાં ભાઈબંધ છે વસંતભાઈ એ ભાઈનો અમને ફોન આવ્યો કે ભાઈ કોઈ છોકરી હોય ને તો કેજો કે મારા બાબાને ગોઠવવું છે મેં કીધું સારું કેવી છોકરી જોઈ કયો તો પેલા તો કે બીકોમ એક કોમમાંથી બીજી કોમમાં ગયા હોય પછી કે બે ગાલે ખાડા પડતા હોવા જોઈએ અરે કાકાઓ આ ખાડામાં તમે પડી જાઓ દેખાઓ નહીં જોવાય આપણી પાત્રતા પ્રમાણે અને જોવાણીઓ ખાસ એક બેન તઈને ગોઠવાઈ જાઉં નકર મામામાં ગણતરી થાય અને ખોટે ખોટા પાર્સિંગ બદલાવા जैसे ये काऊ की डिठोनिया रुनक जुनक घर आवे પછી કે કર કર પાક રસાલ રસોઈ अपने कर मोही જીમાવે રોજ નવી નવી સામગ્રી કરે અને એના આયથથી મને જમાડે પછી આગળ જ્યારે હું અને નંદબાવા ભોજન કરવા બિરાજીએ ત્યારે લાઈજનો લાંબો ઘૂંટો તાણે અને ઊભી ઊભી પવન નાખે વસંતભાઈ આ ડિમાન્ડ અત્યારે કરી હોય તો દૈસા શું થાય આપણે દાંત કાઢવાની વાત નથી હો ભેગું સમજવાનું છે આપણે ક્યાં જઈને ઊભા છે ખરેખર દુઃખ લાગે તો માફ કરજો તમારી ઘરે છે ને મારી ઘરે છે આજે આપણે જે જોવાનું છે એ ભૂલી ગયા છે અને નથી જોવાનું એ જોવા માંડ્યા છે ખેતી કરવી નથી ને ખેતી જોઈ છે અમારી દીકરી ભાત દેવાય નહીં જાય તો ખેતી કરવી શું તમારે દીકરી જો ભાત દેવા ન જાય અમુક અમુક માવતર તો એમ કે તમારા ખેતરનો શેઢોય નહીં જોવે વિચાર કરો તો જમીનને કરવી છે શું ખરેખર હસી મજાકની વાત નથી થોડું વિચારવા જેવું છે આપણામાં દીકરીઓની કમી નથી પણ ફતુરાઈ વધી ગઈ છે એ નનના ગોદ બિથાય મોહે ઉઠાવે પછી આગળ વર્ણન કરે કે મને તેની ગોદીમાં પધરાવે અને મને બહાર ફરવા લઈ જાય હું રીહાવ તઈ મન મનાવે હવે આ બધોય મેળ કેમ કરવો લગ્ન કરવા ગોદીમાં બેહવું રીહાઈ તઈ મનાવવા પ્રભુનો આ મનોરથ ઈ સમયે પૂરો ન થયો પણ મહાપ્રભુજીની કૃપાથી જે આપણે જીવને બ્રહ્મ સંબંધ થયો ઈ પ્રભુ આયરે આપણા લગ્ન થઈ ગયા પછી વલ્લભ કુલ કૃપા કરી આપણી માથે પ્રભુ પધરાવે ઈ ઠાકોરજીના શિંગાર કરીએ ને ત્યારે આપણી ગોદીમાં પધરાવીએ પ્રભુને ગોદીમાં પધરાવી અને પ્રભુના શિંગાર કરીએ જ્યારે વૈષ્ણવ બાર પધારતા હોય ત્યારે પ્રભુને જાપીજીમાં પધરાવી કાંખમાં પધરાવી અને બાર પધારે અને રોજ રોજ નવી નવી સામગ્રી કરી પ્રભુને આરોગ આવે આ આપણી કુંજ આપણી ઘરે બિરાજતા હોય આપણી કુંજ કહેવાય સેવા બિરાજતી હોય સ્વામીજી પછી પધારે આ વસન હરખા લાડ તો લડાવે હે ને સ્વામીજી પૂછે એ મીઠી મીઠી વાતો મીઠી મીઠી વાતો એ મીઠી મીઠી વાતો કરતી હતી
વલ્લી ગમતી પૂજે જો સ્વામીજી મીઠી મીઠી વાતો ઠાકોરજીને શું કહેતા હતા ખબર છે? આ બધો સેવાનો પ્રકાર છે. પહેલા આપણે જલ ભરવા જવું પડે ઠાકોરજીની સેવા કરવી હોય તો, અને ત્યાં જલ જમનાજીમાં ભરવા માટે જતા હતા. ઠાકોરજી ગયા ચરાવવા માટે વનમાં પધારી રહ્યા હોય ત્યારે ઠાકોરજીના દર્શન ગોપીજનો કરતા હતા. જલ ભરતા ભરતા હો ત્યારે ધીરે ધીરે ઠાકોરજીને વિનંતી કરતા હતા. શું કરતા હતા? મને બેડલા ચડા વીણતી થી પ્રભુને જલની સેવા થાય પછી સિંગાર. પ્રભુને ફૂલ બહુ પ્રિય, પણ કેવા કેવા ગુલાબના ગોટા જેવા, ધતુરાના ફૂલ જેવા નહીં હો. હા, ઈ બાગન મે ફૂલડા વીણતી થી આર ગુથી ગુથી પ્રભુને આ ફૂલ છે ને ઈ વ્રજ ભક્તોનું સ્વરૂપ છે. એક વખત યમુનાજીની કુંજમાં પ્રભુની જાણ વિના મહારાસનું આયોજન થયું. બધા ગોપીજનોને આમંત્રણ દેવામાં આવ્યું કે આજે યમુનાજીની કુંજમાં મહારાસનું આયોજન છે તો બધા પધારજો. પણ સ્વામીજીની આજ્ઞા વિના મહારાષ્ટ્રની અંદર કોઈ જીવનો પ્રવેશ નથી. જો મહારાષ્ટ્રની અંદર પ્રવેશ મેળવવો હોય તો સ્વામીજીની કૃપા જોઈએ. બધા જ ગોપીજનો યમુનાજીની કુંજની અંદર પધાર્યા. મહારાષ્ટ્રની શરૂઆત થઈ. ઢોલ, જાન, મૃદંગ, બધા વાજિંત્રો મીંડા વાગવા અને મહારાષ્ટ્રની શરૂઆત થઈ. આ અવાજ સ્વામીજીની નુકુંજમાં પહોંચ્યો. સ્વામીજીએ વિચાર્યું કે મારા વિના મહારાષ્ટ્ર જે દિશામાં અવાજ આવતો હતો ને એ દિશામાં સ્વામીજી પધારવા લાગ્યા. પધારતા પધારતા યમુનાજીની નિકુંજ પાસે પહોંચ્યા તો નક્કી કર્યું કે અહીંથી જ અવાજ આવે છે. હવે આ બાજુ સ્વામીજીને પધારતા જોઈ બધા વ્રજ ભક્તો મૂંઝાઈ ગયા, કરવું શું?
યમુનાજી પ્રવાહી સ્વરૂપે વહેવા લાગ્યા અને બધા વ્રજ ભક્તો ફૂલનું સ્વરૂપ ધારણ કરી એક ધાગામાં પરોવાય અને પ્રભુના શ્રીકંઠમાં ઝૂલવા લાગ્યા. જ્યાં સ્વામીજી પધાર્યા ને ત્યાં જોયું તો કોઈ નમરે એ પ્રભુ એકલા બિરાજે. વિચાર કરતા કરતા પ્રભુના શ્રીકંઠમાં સ્વામીજીની નજર પડી. નક્કી કર્યું કે આમાં જ કાંઈક ડખો છે. ઈ માલાજીને પકડીને કર્યો ઘા. બધાય આપણે બધાય કોક ને કોક સ્વરૂપે ત્યાં હતા, આજે પાછા ભેગા થયા. અને આ ત્રીજો જન્મ છે, વૈષ્ણવ તરીકે ત્રીજો જન્મ છે. હવે શું કરવું એ આપણે નક્કી કરવાનું. પાછો આ 84 લાખ યોની ની અંદર પાછું રાઉન્ડ મારવા નીકળવું કે અહીંયા આપણે પૂરું કરવું. એ એવા મંગલ એવા મંગલ એવા મંગલ એવા મંગલ મુખડા मासी झोला आने मंगल मुखड़ा ज्योति मंगल मुखड़ा ज्योति ज्योति महिरा मथी महिरा मथी मथी जावती ताजू ताजू माखण खवડાવતી. ए हालो माता यशोदा यशोदा काना ने मेलो महिला विलो मारा जो આવજો તમારી જાણી જો ચાંદરિયા ચમકે ચાંદરિયા ચમકે ચાંદરિયા ચમકે घुघरी कमके उड़े चूनर मोरी जो